નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વરાજ એગ્રો સેન્ટરમાંથી હું મિનેશ પટેલ. અત્યારે કરજણ તાલુકાના નિશાળિયા ગામે અમે આવેલા છે, જ્યાં પ્રગતિશીલ ખેડૂત છે અમારા જયમીનભાઈ પટેલ. જયમીનભાઈ નમસ્કાર. પટેલ જયમીન કુમાર અરવિંદભાઈ નિશાળિયા. એમને અહીંયા નિશાળિયા ગામે પરવલનો પ્લોટ કરેલો છે. ત્યાં અમે સિગ્મા ક્રોપ સાયન્સના ઉત્પાદકો જે આપેલા છે બધા, અને એમનો ઉતારો અને એમને સ્પ્રે કરેલા છે, તેમના મુખ્યત્વે આપણે સાંભળીશું. જયમીનભાઈ નમસ્કાર. નમસ્કાર. તમારું નામ ને કહેશો એમને જરા. પટેલ જયમીન કુમાર અરવિંદભાઈ, ગામ નિશાળિયા, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા. હું અત્યારે મારે પરવાનો ક્રોપ ચાલુ છે, એમાં મારે અત્યારે મોટાભાગે સિગ્મા ક્રોપ સાયન્સની ટ્રીટમેન્ટ ચાલુ છે. હવે તમે જે આગળના સ્પ્રે કર્યા અને ત્યાર પછી સિગ્મા ક્રોપ સાયન્સની જે દવાઓ વાપરી છે, એમાં અને અત્યારે અને પહેલાંમાં કેટલો ફેર હતો? સિગ્મા ક્રોપ સાયન્સની જે પ્રોડક્ટ વાપરી એમાં જે પહેલાં વાપરી એના કરતાં અત્યારે મારે સિગ્માનું રિઝલ્ટ સારું મળ્યું છે. તો તમે કઈ કઈ પ્રોડક્ટો યુઝ કરેલી છે? જો સૌથી પહેલાં આપણે પાયામાં આપ્યું હતું ભૂમિ કીટ સિગ્મા ક્રોપ સાયન્સની, બરાબર. ત્યાર પછી ફંગીસાઇડમાં સુપિક સોઇલ આપેલું છે. સુપિક સોઇલ આપેલું છે. ત્યાર પછી ઉપરથી સ્પ્રેમાં જાદુગર છે, મેક્સિકો છે, પછી વજીર છે, પછી કેલ્સીબો છે, ન્યુટ્રીબો છે, પછી 04248 છે. બરાબર. બધી પ્રોડક્ટ વાપરેલી છે એની, ને રિઝલ્ટ એના સારા મળ્યા છે. સારા મળે છે. ને અત્યારે મારે એક વિંગે 7 થી 8 મણનું પ્રોડક્શન ચાલુ છે. ખેડૂત મિત્રો, તમે પ્લોટ પણ જોઈ શકો છો. એમને જરા પ્લોટ બતાવજો જરા. એમના પ્લોટમાં જે પ્રોડક્ટ યુઝ કરેલી છે તે તમે એના રિઝલ્ટ પણ જોઈ શકો છો. એમનો ઉતારો તમે એમને કીધો છે, એક વિંગામાં તમે 7 થી 8 મણ નીકળેલો છે. સ્ટાર્ટિંગ છે, મતલબ સ્ટાર્ટિંગ કરે છે. સ્વરાજ એગ્રો સેન્ટર કુરાલીમાંથી એમને આ દવાનો ઉપયોગ કરેલો છે, જેમાં કેલ્સીબોર્ડ છે, ન્યુટ્રી હબ છે, 4239 છે, ભૂમિ કીટ વાપરેલી છે નીચેની સાઈડે, એટલે નીચે એપ્લાય કરે, પાયામાં ભૂમિ કીટ નાખેલી છે, સુપિક સોઇલ કરેલું છે, અને જાદુગર, મેક્સિકો, વજીર, આ રીતે પ્રોડક્ટો ઘણી બધી છે સિગ્મા ક્રોપ સાયન્સના, એમનો ઉપયોગ કરેલો છે. તમે પણ ઉપયોગ કરી શકો છો. તમે ખેડૂત મિત્રોને સલાહ શું આપશો? આપણે એટલું સરસ સિગ્મા ક્રોપ સાયન્સની જે પણ દરેક પ્રોડક્ટ છે સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે. મારા કહેવાય મુજબ તમે એક વખત ખાલી એનો 1 વીઘામાં યુઝ કરી જુઓ અને બાકીની જમીન રવા દેજો. 1 વીઘામાં યુઝ કર્યા પછી કહેજો. આભાર જમીનભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો.